લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. નો કરો તો કાંઈ નહીં, નો લાઈક કરો તો, નો શેર કરો તો કાંઈ નહીં, પણ તમારા ફેમિલી સાથે ખાસ ખાસ વચાવજો એવી મારી નમ્ર વિનંતી છે. બાળકોને ફેમિલી સાથે શિવ પુરાણ અને વાર્તા બે ખાસ ને ખાસ વચાવજો એવી મારી નમ્ર વિનંતી છે. આપણે આવ્યા છીએ 20મી વાર્તા. પોથી માયલા રીંગણાથી શું વળે? પોથી માયલા રીંગણાથી શું વળે એનું બુકના છે જીવન ઘડતરના પ્રેરક પ્રસંગ ને એના લેખક છે હરીશચંદ્ર. કદાચ હું લખતા ભૂલી જાઉં તો તમે સમજી જાજો, મારાથી લખવામાં ભૂલાઈ જાય કદાચ તો તમે સમજી જાજો. અને આપણે 20મી વાર્તાનો બીજો ભાગ આવ્યા છીએ. શ્યામતી તો નોટ લીધી નથી ને. શ્યામને શું કહે? તે તો નોટ નથી લીધી ને, આપણા ઘરમાં તો કોઈ આવ્યું નથી, તો આ નોટ ક્યાં ગઈ? શ્યામને કહે તે તો બેટા નથી લીધી ને. અરે પિતાએ પૂછી જોયું છે એ શાને લે? પિતા કહે એ શાને લે? અરે મહેમાને કહ્યું પણ આપણા ઘરમાં તો કોઈ આવ્યું નથી, તો કોણ લઈ જાય? એટલે આપણા ઘરમાં તો કોઈ આવ્યું નથી તો નોટ કોણ લઈ જાય? પછી માએ કહ્યું શ્યામ કોઈની વસ્તુને હાથ અડાડશે નહીં. શ્યામ કોઈની વસ્તુને હાથ અડાડશે નહીં. અમે એ લેશે અને એ લેશે તે કબૂલ કરશે. જો એને લીધી હશે તો એ કબૂલ કરશે. તે તો લીધી નથી ને બેટા. માએ એટલા જ બધા પ્રેમ અને વિશ્વાસપૂર્વક પૂછ્યું. માએ શાંતિથી પાસે બેસીને પૂછ્યું કે બેટા તે લીધી નથી ને? સાચું હોય કહી દેજો, ખોટું ના બોલતો. એમ કરી માએ પાસે બેસી અને વાસામાં હાથ ફેરવી ને શાંતિ પ્રેમથી પૂછ્યું એને કે બેટા તે લીધી નથી ને? કે શ્યામની આંખોમાંથી ટપ ટપ આંસુ ટપકવા લાગ્યા. ત્યારે માએ કીધું ને ત્યારે શ્યામની આંખોમાંથી ટપ 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 આંસુ ટપકવા લાગ્યા. એટલે માને એમ થઈ કે હા આ નોટ શ્યામે જ લીધી લાગે છે. ત્યારે દીકરો માની અડધી કસોટીમાંથી બહાર ઉતરી ગયો. જ્યારે દીકરાના આંખમાંથી આંસુ ટપ ટપ સરી પડ્યા ને એટલે માને ખબર પડી કે આ મારા દીકરાથી ભૂલ થઈ ગઈ છે એમ. એટલે માને સમજાઈ ગયું અને દીકરાનો અડધો હૃદય હળકું થઈ ગયું. રોયો એટલે એને ખબર પડી કે માને કે આ મારા દીકરાએ જ નોટ લીધી છે એમ. શ્યામ આજ પહેલાં ને છેલ્લો હાથ અડાડ્યો, ફરી કોઈ દિવસ આવું ન કરીશ. તે આજે તે ભલે કર્યું પણ ફરી વાર બીજી વાર કોઈ દિવસ તું આવું કરતો નહીં. મા એને સમજાવે છે કે આજ તો તે ભલે કર્યું પણ બીજી વાર આ પગલું તું ભરતો નહીં એમ. તે કબૂલ કર્યું અને તે સારું થયું. એ તે કબૂલી લીધું એ તારા માટે સારું થયું. આપણે શું કંઈ ભૂલ થઈ હોય ને તો આપણે કબૂલ લઈએ એટલે આપણે ભગવાન પાસેથી છૂટી જાય. ક્યારેક ભૂલ થઈ જાય છે તો આપણે ખબર નથી હોતી કે આપણે શું ભૂલ કરીએ છીએ. પછી આપણે રહીને પસ્તાવ થાય ના આપણે કર્યું એ ખોટું છે, એ ન થવું જોઈએ. પછી આપણને લાઈટ થાય. પછી એમ થાય હાલો ભગવાન પાસે જઈને કહી આવું ને તો આપણને શાંતિ થાય કે આ મારાથી ભૂલ થઈ ગઈ છે. ના રડીશ બેટા, માં કહે છે નો રડીશ. તે શા માટે એ પૈસા લીધા હતા? તે શેના માટે પૈસા લીધા હતા બેટા? શું કરવા હતા તારે? તો તે 5 રૂપિયાની નોટ તે ચોરી હતી. અરે માએ પ્રેમપૂર્વક પૂછ્યું બેટાને. માએ પ્રેમપૂર્વક પૂછ્યું માં પુસ્તકો વાંચીને મહાન બનવા માટે મેં નોટ ચોરી હતી. મેં સારા પુસ્તક મેં લેવો હતો ને એટલે એ નોટ ચોરી અને મને મનમાં વિચાર આવ્યો કે હું આ નોટ ચોરીને લઈશ ને તો એનું પુસ્તક લઈને લઈશ ને તો એ મારા માટે સમાજ માટે કે સારું છે એટલા માટે મેં નોટ લીધી હતી. મારે પુસ્તક લેવું હતું મેં એટલા માટે નોટ લીધી હતી માં. ને માને પછી પોતે હકીકત કહી દીધી છે કે મારે જે 5 રૂપિયાનું પુસ્તક લેવું હતું ને એટલા માટે મેં નોટની ચોરી કરી હતી એમ. કેવું સરસ કહે છે જો. અરે પણ પહેલાં જ પુસ્તકમાં ચોરી કદી કરવી નહીં. માં કહે છે એ પુસ્તકની ચોરી કદી ના કરવી. એમ તે વાંચ્યું પણ તે શીખીને તેને અમલ તે કર્યું નહીં. એમ વાંચ્યું
પણ એને શીખીને અમલમાં ન લીધું એને. પછી વળી બીજા પુસ્તકો શા માટે, પછી બીજા વળી પુસ્તકો શા માટે, માની આ સહજ રીતે કહેવાયેલી પણ ઉડાણથી ભરપૂર વાતે શ્યામના જીવનને પલટી નાખ્યું. મારે આ વાત કરી એટલે એના મગજમાં ગળી ગયું અને એનું જીવન પલટી ગયું કે આ મારી માં કહે છે એ સાચી વાત છે કે આવું આપણે કરવું ન જોઈએ. આ પૈસાની ચોરી, 5 રૂપિયાની ચોરી નહોતી કરવી જોઈતી. મારે પૈસા જોતા તો મારી પા પાસેથી માગી લેવાતા, પણ મારે પૈસાની ચોરી નહોતી કરવી જોઈએ એવી રીતના એને મગજમાં ઠસી ગયું. જો એક સ્થળમાંથી કેટલું સરસ સમજાવી દે છે અને નાનકડી વાર્તા છે પણ કેટલું બાળકને સંસ્કાર મળે છે, કેવા સારા વિચાર મળે છે. જો ભરપૂર વાતે શ્યામ જીવને પલટી નાખ્યું. સત્ય, પ્રેમ, દયા, અહિંસા, સત્ય, પ્રેમ, દયા અને અહિંસા અત્યય વગેરે કેવળ બોલવાની નહીં, આચરવાની વસ્તુ છે. એ બોલવાની નહીં, મગજમાં આચરવાની વસ્તુ છે કે જીવનમાં તેનો અમલ થવો જોઈએ, કે જીવનમાં તેનો અમલ થવો જોઈએ. અને પુસ્તકમાં જો બધું સારું સારું વાંચીએ, જો પુસ્તકમાં આપણે બધું સારું સારું વાંચીએ તો આપણું મગજ પણ સારું હોવું જોઈએ. જો સારું આપણા મગજમાં સારા વિચાર હશે તો આપણે બીજાને સારા વિચાર આપી શકશું. જો આપણે જ ખોટું કરશું તો બીજાને આપણે કઈ રીતે સારા વિચાર આપી શકશું? બેટા, પહેલાં આપણે મગજમાં સારા વિચારો અમલ કરવાના અને પછી બીજાને આપણે, આપણા મગજમાં જ સારા વિચાર ના હોય તો બીજાને આપણે કેવી રીતના દઈ શકીએ? આપણે જો ખરાબ હોય, આપણે ઓળે રસ્તે હોય, દારૂ પીતા હોય, જુગાર હોય, રમતા હોય અને ગામની ઓળીને પંચાયત કરતા તો આપણે બીજાને કેવી રીતના સલાહ આપી શકીએ? તો આપણું મગજ વ્યવસ્થિત હોય, સારું હોય તો આપણે બીજાને 2 શબ્દ કહી શકીએ. એવી રીતના એની માં સમજાવે છે. આચરવાની વસ્તુ છે, જીવનમાં તેને અમલ થવો જોઈએ. પુસ્તકમાં જે બધું સારું સારું વાંચીએ તે આપણા જીવનમાં ઉતારવું. જે પુસ્તકમાં આપણે સારું સારું વાંચીએ એ આપણા જીવનમાં ઉતારવાનું, મગજમાં ઉતારવાનું. હા, આ આપણે કોઈ દિવસ કરવું ન જોઈએ, એમ અમલમાં લેવાનું એમ જોઈએ. એ બધું પોથી માયલા રીંગણા છે, એ બધું પોથી માયલા રીંગણા છે. જેવું ન રહેવું જોઈએ. જો શું કહે છે એની માં, એવું ન રહેવું જોઈએ કે સારા, આપણા મગજમાં સારા વિચાર હશે તો આપણે બીજાને 2 સારા શબ્દ કહી શકું. આપણા મગજમાં સારા સંસ્કાર નહીં હોય, જો આપણે જ ચોરી કરી હોય તો બીજાને આપણે શું કહી શકવાના છીએ? એટલે ભગવાનને કહી તમારા બાળકોને તમે ખાસ ને ખાસ વચાવજો. તમારા ફેમિલીમાં સાથે મળીને વાંચો. એથી કરી તમારા બાળકોનું ચોરી કરતું હોય તો ચોરી ના કરે, કોઈ ખરાબ ના કરે, કોઈને હેરાન ના કરે, કોઈને પરેશાન ના કરે, કોઈને ગાળો ના દે, કોઈ અવળે રસ્તે ના જાય, ન જુગાર રમે કે ન અવળે રસ્તે હોય તો એનાથી એ પાછું વળી જાય. આથી કરીને તમે જો તમને બાળકોને તમે બચાવશો તો એ અવળે રસ્તે જતું હશે તો પાછું વળી જશે. એવી તમને મારી નમ્ર વિનંતી છે. તમારા બાળકોને ખાસ ને ખાસ બચાવજો. જો તમારા બાળકોને આ વાંચશે એટલે એટલું એને મગજમાં કરે છે ના વાર્તા છે એ સાંભળવા જેવી છે, આપણા માટે બેસ્ટમાં બેસ્ટ છે. તો તમને મારી નમ્ર વિનંતી છે કે તમે ખાસ